साथियों, आज जब दुनिया में भारत के विकास की बात होती है, आज जब भारत की ग्रोथ स्टोरी की बात होती है, तो गुजरात मॉडल की सराहना हो जाती है। और गुजरात ने दिखाया है विकास के लिए जितनी जरूरी इंफ्रास्ट्रक्चर की परियोजनाएं हैं, उतनी ही जरूरी जन कल्याण की योजनाएं भी है। यानी सड़कें, हाईवेज, रेलवेज का विकास तो होना ही चाहिए, गांव, गरीब और सामान्य मानवी के जीवन स्तर भी सुधरना चाहिए। प्रधानमंत्री आवास योजना के जरिए आज हमसे अपनी आंखों के सामने देख रहे हैं। आज यहां आप विचार करो, 40,000 कुटुंबों ने, गुजरात में 40,000 कुटुंबों ने प्रधानमंत्री आवास योजना निमित्ते पाका घर મળ્યા। પાકા ઘર હજારો કુટુંબોને પાકા ઘરની સુવિધા એમના માટે એક સુરક્ષા હોય છે, જિંદગીની પહેચાન હોય છે અને નવા સપના સાચવાનો એક માળો તૈયાર થતો હોય છે। અને આનાથી જીવનમાં કેટલા મોટા મોટા બદલાવ આવતા હોય છે। એ જ્યારે આ પીએમ આવાસમાં જેને પાકું ઘર મળ્યું છે ને, જેને જિંદગીમાં આજ સુધી ઘર નહોતું, ફૂટપાથ પર જેને જિંદગી ગુજારી હતી, ઝૂંપડપટ્ટીમાં જિંદગી ગુજરાતી હતી, કાચી માટીના મકાનો બનાવીને જીવન ગુજાર્યા હતા, એમને જ્યારે આ પાકા ઘર મળ્યા હોય ને, તો આશીર્વાદ મળે કે ના મળે? આશીર્વાદ મળે કે ના મળે? આશીર્વાદ મળે કે ના મળે? પુણ્ય મળે કે ના મળે? આ પુણ્ય કોના નસીબમાં જાય? આ પુણ્ય કોના નસીબમાં જાય? કોના નસીબમાં જાય? આજે 40,000 કરોડ લોકોને ઘર મળ્યા છે ને, એમના આશીર્વાદ, એના પુણ્યના અધિકારી તમે બધા છો, દેશના નાગરિકો છો। કારણ તમારા એક વોટની તાકાત જેણે મને આ સેવા કરવાનો અવસર આપ્યો અને અહીંયા 40,000 લોકોના પોતાના પાકા ઘર બની ગયા। આ પુણ્યના સાચા હકદાર તમે છો, હું તો નિમિત્ત છું। मैं पीएम आवास के सभी लाभार्थी भाई बहनों को आज इसके लिए बहुत बहुत बधाई देता हूं।